સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણના અધિકારને ધ્યાનમાં રાખી એક અનોખી પહેલ કરવામાં આવી છે। જેલ વિભાગ દ્વારા કેદીઓ માટે પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે બંદીવાનો તૈયારી કરી રહ્યા છે। ગુજરાત જેલ પોલીસ વડા ડોક્ટર શ્રી KLN રાવના માર્ગદર્શન અને લાજપોર જેલ અધિક્ષક શ્રીપાલ શેષમા સાહેબના નિર્દેશન હેઠળ આ કાર્યક્રમ અમલમાં મુકાયો છે। આ પહેલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ન્યાયિક કસ્ટડી હેઠળના આરોપીઓ અને સજા ભોગવી રહેલા કેદીઓ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે। જેલમાં રહીને શિક્ષણ મેળવી તેઓ જેલ બહાર ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડી શકે તે દિશામાં આ પ્રયાસ સીમા ચિહ્નરૂપ છે। આગામી પરીક્ષા માટે જેલમાંથી ધોરણ 10ના કુલ 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 4 પાકા કામના કેદી અને 6 કાચા કામના કેદીઓનો સમાવેશ થાય છે। તેવી જ રીતે ધોરણ 12માં અભ્યાસ કરતા કુલ 11 બંદીવાનો પરીક્ષાર્થી તરીકે બેસશે, જેમાં 4 પાકા કામના કેદી અને 7 કાચા કામના કેદી છે। કેદીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે જરૂરી પુસ્તકો અને સ્ટેશનરી પૂરી પાડવામાં આવી છે। તદુપરાંત તેમના મનોબળને ઊંચું રાખવા માટે જેલ વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું। જેલના નાયબ અધિક્ષક શ્રી AH રાજપૂત અને વરિષ્ઠ જેલર શ્રી PD હિહોરિયા બંદીવાન વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। આ દરમિયાન તેમણે પરીક્ષાર્થીઓને ગુલાબનું પુષ્પ અને મીઠાઈ ખવડાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી।